જય સોમનાથ મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે અષાઢી માસની પૂનમ વિશે। અષાઢ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિને અષાઢી પૂનમ કહે છે। અષાઢ પૂર્ણિમા તમામ મહિનાઓની પૂર્ણિમાઓમાં સૌથી વિશેષ માનવામાં આવે છે। આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર મહર્ષિ વેદવ્યાસજીનો જન્મ આ દિવસે થયો હતો, તેથી તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે મહર્ષિ વેદ વ્યાસને વિશ્વના પ્રથમ ગુરુ માનવામાં આવે છે। તેમણે હિન્દુ ધર્મની સંસ્કૃતિમાં ખૂબ જ વિશેષ યોગદાન આપ્યું છે। આ તિથિએ પોતાની દેવી દેવતાઓ તેમજ ગુરુઓની પૂજા કરવી ખૂબ જ શુભ છે। આ વર્ષે 2024માં અષાઢ પૂર્ણિમાનું વ્રત 20 જુલાઈ 2024ના શનિવારના રોજ રાખવામાં આવશે, જ્યારે અષાઢ પૂર્ણિમાનું સ્નાન અને દાન 21 જુલાઈ 2024 રવિવારના રોજ થશે। આ દિવસે વ્રતની સાથે કેટલાક ખાસ ઉપાય પણ કરવામાં આવે છે, જેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે। અને આ અહેવાલમાં આપણે જાણીશું કે અષાઢ પૂર્ણિમાના દિવસે કયા ઉપાય કરવા જોઈએ। અષાઢ પૂર્ણિમા 2024 અષાઢ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ 20 જુલાઈના રોજ સાંજે 5:59 કલાકે શરૂ થશે। તે 21 જુલાઈ 2024ના રોજ બપોરે 3:46 વાગ્યે સમાપ્ત થશે। આવી સ્થિતિમાં 21 જુલાઈ 2024ના રોજ અષાઢ પૂર્ણિમા ઉજવવામાં આવે છે અને આ દરમિયાન ચંદ્રોદયનો સમય સાંજે 6:47 છે। અષાઢ પૂર્ણિમાની પૂજા વિધિ: અષાઢ પૂર્ણિમાના દિવસે ગંગા સ્નાન કરવું જોઈએ, તેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે। આ પછી સૂર્ય ભગવાનને જળ ચડાવો, જે બાદ લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુની પૂજા કરો। પૂજામાં ચંદન અને હળદરનો ઉપયોગ કરવો શુભ છે। આ દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃનો મંત્ર 108 વાર જાપ કરો અને આ પછી સાંજે ચંદ્રને અર્ધ્ય ચડાવો અને તેનાથી જીવનમાં હંમેશા ખુશીઓ આવે છે। ચંદ્રદોષ ઉપાય વિશે: જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ચંદ્રદોષ હોય તો તેણે અષાઢ પૂર્ણિમાના દિવસે ચંદ્ર ભગવાનની પૂજા કરવી જોઈએ। પૂજામાં બીજ મંત્રનો જાપ કરવો જોઈએ। એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ચંદ્રની સ્થિતિ મજબૂત બને છે અને ધનની લાભની શક્યતાઓ રહે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર અષાઢ પૂર્ણિમાના દિવસે જરૂરિયાતમંદોને દાન આપવું જોઈએ અને આ સમય દરમિયાન તમે સફેદ વસ્ત્ર, ચોખા, ખાંડ, દૂધ, સફેદ મીઠાઈ, ચાંદી, મોતી વગેરેનું દાન કરી શકો છો। અષાઢ પૂર્ણિમાના દિવસે પૂજા દરમિયાન દેવી લક્ષ્મીના ઓમ શ્રી હિમ શ્રી મહાલક્ષ્મી નમઃનો મંત્રનો જાપ કરો। એવું માનવામાં આવે છે કે તેનાથી તેમના આશીર્વાદ જળવાઈ રહે છે અને આ સમય દરમિયાન કેસર, મખાના કે ડ્રાયફ્રૂટ્સની ખીર બનાવો। આ પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને અર્પણ કરો। એવું માનવામાં આવે છે કે તેનાથી જીવનમાં સકારાત્મકતા જળવાઈ રહે છે। અને ચંદ્ર મંત્ર છે ઓમ સ્વચ્છ સોમાય નમઃ અને ચંદ્ર બીજ મંત્ર છે ઓમ શ્રી શ્રમ સહ ચંદ્રમસે નમઃ। ચંદ્ર ભગવાનને નમસ્કાર કરવાનો મંત્ર દધિ શંખ તુષાર ભમ શિક્ષણ દ્વારા સંભવ। તો મિત્રો, આ હતો આપણે આજના વિડીયોની અંદર આપણે અષાઢ માસની પૂર્ણિમા વિશે, જેને ગુરુ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે। તો મિત્રો, આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે। વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય સોમનાથ લખી નાખજો। અને હા મિત્રો, હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો। તો ફરી મળીશું નવા વિડીયો સાથે। તો દરેક મિત્રોને જય સોમનાથ।